ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે તમારા સપ્લિમેન્ટરીનો પાર્ટ નંબર 11 સોચો સાયન્ટિફિકલી, વિચારો વૈજ્ઞાનિક ઢબે, એ રીતે એનું નામ છે. આપણે એટલે વૈજ્ઞાનિક રીતે વિચારવાનો મતલબ છે કે આપણે ઘણી બધી વાતો છે દુનિયામાં એમને સાબિત કઈ રીતે કરીએ. સાબિત કરવા માટે આપણે જોઈએ વિજ્ઞાન જોઈએ, આ ખરું છે ખોટું છે, આ છે કે નહીં. તો એ બધી શોધ કરવા માટે વિજ્ઞાનની જરૂર પડે. યુ હેવ અ યંગર બ્રધર, તમારે એક નાનો ભાઈ છે. શી બીકમ્સ અપસેટ વેન હી મિસીસ આફ્ટરનૂન નેપ. ઘણા બધા છે, અથવા ખાસ કરીને છોકરાઓ વિદ્યાર્થીઓ જે છે બપોરે જમીને થોડી વખત સૂઈ જાય. શોર્ટ સ્લીપ, એક ટૂંકી ઊંઘ, થોડી વાર માટેની ઊંઘ હોય એને આપણે નેપ કહીએ ઇંગ્લિશમાં. તો બપોરનું સૂવાનું જ્યારે પણ એ મિસ કરે, ચૂકી જાય તો એ અપસેટ થઈ જાય, એટલે ગુસ્સો આવવા લાગે, ઇરિટેટ થઈ જાય, કંઈક ને કંઈક એનામાં ઉણપ આવી જાય. યુ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ, તમારે શોધવાનું છે વોટ ઇઝ ડિફરન્ટ ઇન હિઝ બિહેવિયર ઓન ધોઝ ડેઝ. જ્યારે બપોરે સૂવાનું એ ભૂલી જાય છે અથવા મિસ થઈ જાય છે તો એના વર્તનમાં શું ફરક આવે છે તે દિવસોમાં. લેટ અસ યુઝ ધ સ્ટેપ્સ ઓફ સાયન્ટિફિક મેથડ ટુ સી હાઉ યુ કેન ફાઇન્ડ ધ આન્સર. તો ચલો આપણે વૈજ્ઞાનિક ઢબે બધા પગલાં અથવા એનું રીત જે છે એ દેખીએ અને જોઈએ કે જવાબ મળે છે કે નહીં તમને. પહેલું, આસ્ક અ ક્વેશ્ચન, પ્રશ્ન પૂછો. હાઉ ડઝ માય લિટલ બ્રધર એક્ટ ડિફરન્ટલી વેન હી મિસીસ હિઝ આફ્ટરનૂન નેપ. શું ફરક પડે છે એના વ્યવહારમાં, એના કર્મમાં, એના કામોમાં, એના વર્તનમાં જ્યારે એ બપોરનું ઊંઘવાનું ચૂકી જાય છે. બીજું, ગેધર ઇન્ફોર્મેશન અબાઉટ ધ ક્વેશ્ચન. હવે આ પ્રશ્ન છે એના વિશે માહિતી ભેગી કરવાની. તો એના માટે શું કરવાનું? વોચ યોર બ્રધર ઓન ડેઝ વેન હી ટેક્સ અ નેપ, ઓન ડેઝ વેન હી મિસીસ હિઝ નેપ. હવે તમારે એને નિહાળવાનું છે, ધ્યાન આપવાનું છે જે દિવસોમાં એને ઊંઘ આવે છે અથવા ઊંઘ લે છે બપોરની, અને જે દિવસોમાં એ ઊંઘ ચૂકી જાય છે બપોરની, તેમાં શું ફરક આવે છે. આસ્ક યોર પેરેન્ટ્સ ઓર બ્રધર્સ ઓર સિસ્ટર્સ હાઉ હી એક્ટ ડિફરન્ટલી. અને માતાને, પિતાને, ભાઈને કે બહેનને પણ પૂછો કે એના વર્તનમાં શું ફરક આવ્યો. ત્રીજું, ફોર્મ હાઇપોથિસિસ, તાર્કિક ધારણા, તર્ક વિતર્કનો ઉપયોગ કરવાનો. માય લિટલ બ્રધર હેઝ લેસ પેશન્સ ઇન ધ ઇવનિંગ્સ ઓન ડેઝ હી મિસીસ હિઝ નેપ ધેન ઓન ડેઝ હી ટેક્સ અ નેપ. એટલે મારા નાના ભાઈને સાંજે પેશન્સ એટલે ધીરજ ઓછી હોય છે જે દિવસે એ ચૂકી જાય છે સૂવાનું બપોરે, અને જે દિવસે સૂવે છે તે દિવસે એની પેશન્સ એટલે કે ધીરજ બરાબર હોય છે. પણ જે દિવસે ચૂકી જાય છે તે દિવસે ધીરજ ઓછી હોય છે કે ખૂટી જાય છે. ટેસ્ટ ધ હાઇપોથિસિસ. ટેસ્ટ એટલે હવે ચકાસો. પરહેપ્સ યુ હેવ નોટિસ, કદાચ તમે નિહાળ્યું હશે, that on some evenings your little brother will work for a long time putting the pieces of a puzzle together. ઘણી સાંજે તમે દેખશો કે પઝલ એટલે ઉકેળો આપણે કહીએ એને, એના ટુકડા ભેગા કરવા માટે બહુ સમય વિતાવે છે પઝલ ભેગી કરવામાં. બધા આ ગેમ રમી જશે, પીસીસ ટુકડા હોય એમને જોડવાનું હોય, કોઈક આકૃતિ, કોઈક મેપ કે કોઈ જાનવર કે પ્રાણી કે પક્ષીનું ઇમેજ હોય, ટુકડા ટુકડા વિખેરેલા હોય, બધા ભેગા કરીને બનાવવાનું એને પીસીસ પઝલ. અધર ટાઈમ્સ હી ગેટ્સ મેડ, ઘણી વખત એ ગુસ્સે થઈ જાય છે, ગાંડો થઈ જાય છે એટ ધ પઝલ, એ પઝલ નથી સોલ્વ થતી એના ઉપર ગુસ્સે થઈ જાય છે. એન્ડ થ્રો ધ પીસીસ અક્રોસ ધ રૂમ, અને રૂમની આમ તેમ બધી બાજુ
પઝલના જે ટુકડા છે એ ફેંકી દે છે. એ તારણ, પિક 5 days when your brother takes a nap. 5 દિવસ એવા તમે શું કહીએ આપણે નક્કી કરો જ્યારે એ બપોરે સૂવે છે. આફ્ટર ડિનર ઓન ધોઝ ડેઝ ગીવ હિમ અ પઝલ. અને રાત્રે ડિનર પછી એને પઝલ આપો ટુ ગેટ પુટ ટુગેધર, એને ભેગી કરવા માટે અથવા પઝલ સોલ્વ કરવા માટે. કાઉન્ટ હાઉ મેની પીસીસ ઇઝ યુઝીસ બિફોર ગિવિંગ અપ. અને રમત છોડતા પહેલાં, પઝલ સોલ્વ કરતા પહેલાં કેટલા ટુકડા એ ભેગા કરીને લગાવે છે એના ઉપર ધ્યાન આપો. હવે ઉલટું કરવાનું છે. 5 દિવસ એવા લેવાના છે જે દિવસે એણે ઊંઘ લીધી નથી બપોરે. આફ્ટર ડિનર ઓન ધ, ફરીથી એ જ કામ કરો. એને ડિનર પછી પઝલ ભેગી કરવા માટે, સોલ્વ કરવા માટે ટુકડા આપો અને ગણો કેટલા ટુકડા એણે ગેમ છોડી દીધા પહેલાં યુઝ કર્યા છે, ઉપયોગમાં કર્યા છે. ઓબ્ઝર્વેશન. આના પરથી એ તારણ મળે છે. ઇન બોથ કેસીસ, બંને આપણે કેસીસમાં બંને વખતે હી યુઝીસ ઓલમોસ્ટ સેમ નંબર ઓફ પીસીસ. એ સેમ પીસીસ યુઝ કરે છે, પહેલાંમાં બી અને બીજી પરિસ્થિતિમાં બી. તો એનાથી રિઝલ્ટ એવું મળે છે, ધ હાઇપોથિસિસ એટલે તર્ક એ છે, વેન હી ડઝ નોટ ટેક આફ્ટરનૂન નેપ હી લૂઝીસ પેશન્સ ઇઝ નોટ પ્રૂવડ. જ્યારે એ બપોરે ઊંઘતો નથી, નેપ નથી લેતો, ત્યારે એ પોતાની ધીરજ ખોઈ બેસે છે, એ સાબિત થાય છે. ઇફ દેર ઇઝ નો એવિડન્સ પ્રૂફ ફ્રોમ યોર એક્સપેરિમેન્ટ ટુ સપોર્ટ યોર હાઇપોથિસિસ, જો તમારા આ પ્રયોગથી તમને તમારા તર્કને સપોર્ટ, ટેકો આપવા માટે કોઈ પણ સબૂત મળતું નથી, ટ્રાય અ ડિફરન્ટ વન. જુદું કંઈક કરો. હાઇપોથિસિસ યુ કુડ ટેસ્ટ ક્વાઇટ ઇઝીલી વુડ બી. જે હાઇપોથિસિસ તર્ક તમે એકદમ આસાનીથી, સહેલાઈથી ચકાસી શકો છો એ છે, માય બ્રધર ક્રાઇઝ મોર ઓફન ઇન ધ ઇવનિંગ્સ ઓન ડેઝ વેન હી મિસીસ હિઝ નેપ. જ્યારે બપોરનું સૂવાનું ટળી જાય છે અથવા મિસ થાય છે, ચૂકી જાય છે, ત્યારે સાંજે એ ઘણી વખત રડે છે. એ પિક 5 days when your brother takes a nap. 5 દિવસ એવા કાઢો જેમાં તમારો ભાઈ બપોરે સૂવે છે. કાઉન્ટ ધ નંબર ઓફ ટાઈમ્સ હી ક્રાઇઝ બિટવીન 6 and 8 PM. અને 6 ને 8 વાગે સાંજે વચ્ચે કેટલી વખત એ બૂમ પાડે છે કે રડે છે એ ચકાસો. બીજું, 5 દિવસ એવા કે જ્યારે બપોરની ઊંઘ એ ચૂકી જાય છે અને એ 6 થી 8 વાગ્યા સુધી સાંજે, તે વખતે નક્કી કરો અથવા તે વખતે તમે અનુભવ કરો કે ઓબ્ઝર્વ કરો, નિહાળો કે કેટલી વખતે રડે છે ને ચિલ્લાય છે. એક્ઝામિન યોર રિઝલ્ટ્સ. હવે જે પરિણામ મળ્યા છે એમને ચેક કરવાના છે. ડઝ યોર બ્રધર રિયલી સીમ ટુ ક્રાય મોર ઇન ધ ઇવનિંગ ઓન ડેઝ વેન હી મિસીસ હિઝ નેપ. શું તમારો ભાઈ જે દિવસે બપોરે ઊંઘવાનું ચૂકી જાય છે, સાંજે બૂમ બરાડા પાડે છે, રડે છે? પાંચમું છે, ટેલ સમવન વોટ યુ ફાઉન્ડ. તમને શું શોધ્યું, તમે શું મળ્યું તમને, એ બીજાને પણ કહો. યોર પેરેન્ટ્સ માઇટ બી ઇન્ટરેસ્ટેડ. કદાચ તમારા માતા પિતાને એનામાં રસ હોય. યોર એલ્ડર બ્રધર ઓર સિસ્ટર માઇટ લાઇક ટુ નો. તમારા મોટા ભાઈ કે બહેનને જાણવામાં રસ હોય. વોટ યુ લર્ન માઇટ હેલ્પ યોર મધર ટુ હેન્ડલ યોર લિટલ બ્રધર. તમે જે શોધખોળ કરી છે એ તમારી માતાને પણ મદદરૂપ થઈ શકે છે કે તમારા નાના ભાઈને કઈ રીતે હેન્ડલ કરવો, એની સાથે કઈ રીતે વર્તન કરવું, એની પાસે શું અપેક્ષા રાખવી, એ બધી તમારી મમ્મીને હેલ્પ થઈ શકે છે. એવરીવેર યુ લુક, જ્યાં પણ તમે જુઓ, ધેર આર ક્વેશ્ચન્સ. બધામાં જ પ્રશ્ન છુપાયેલા છે. યુ કુડ યુઝ ધ સાયન્ટિફિક મેથડ ટુ આન્સર ધેમ. અને આ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી, તર્કથી તમે એના જવાબ આપી શકો છો. વિચ કાઇન્ડ ઓફ ફૂડ ડઝ યોર ડોગ લાઇક બેસ્ટ. તમારા કૂતરાને કયું ખાવાનું સૌથી વધારે ગમે છે? ડઝ યોર મધર ગો ટુ બેડ અર્લિયર ઓન વીકડે નાઇટ્સ ઓર ઓન વીકેન્ડ નાઇટ્સ. તમારી મમ્મી સૂવા માટે જલ્દી વીકડે એટલે કે મંડેથી ફ્રાઈડે જાય છે કે વીકેન્ડ નાઇટ એટલે કે સેટરડેના દિવસે કે સન્ડેના દિવસે જાય છે જલ્દી સૂવા માટે?
Do you eat more food on days when you go to school or on days when you stay home? તમે ખાવાનું ક્યારે વધારે ખાઓ છો, જ્યારે ઘરે હો છો ત્યારે કે શાળાએ જાઓ છો ત્યારે? નેક્સ્ટ, ડઝ યોર ફાધર ડ્રાઈવ ધ કાર ઓર રાઇડ ધ બાઇક મોર ઓન વીકડેઝ ઓર ઓન વીકેન્ડ્સ? તમારા પપ્પા શું ચલાવીને જાય છે વીકડેઝ અને વીકેન્ડ્સ પર, કાર કે પછી બાઇક? ડુ ડિશિસ really get cleaner if you wash them in hot water instead of cold water? શું વાસણ જે છે એ ગરમ પાણીમાં ધોવાથી જલ્દી સાફ થઈ જશે કે પછી ઠંડા પાણીને બદલે ગરમ પાણીમાં ધોઈએ તો શું વધારે સાફ થશે? નેક્સ્ટ, ઇઝ યોર ઓલ્ડર સિસ્ટર મોર લાઇકલી ટુ હેલ્પ યુ ઇફ યુ સે પ્લીઝ? તમારી મોટી બહેન તમને મદદ કરવા તૈયાર થઈ જાય જો તમે મહેરબાની કરીને અથવા પ્લીઝ જેવા વર્ડ્સનો ઉપયોગ કરો. There are thousands of questions you can ask and answer. આ રીતે હજારો પ્રશ્ન છે જે તમે પૂછી શકો છો અને જવાબ આપી શકો છો. You might learn some surprising things. કેટલીક આશ્ચર્યજનક વસ્તુઓ તમને એમાંથી શીખવા મળે. You might learn something your parents or teacher didn't know. તમારા માતા પિતા કે શિક્ષકને પણ ખબર ના હોય એવી વાતો તમને ખબર પડે કદાચ. You might even learn something no one else ever knew. કોઈને આજ સુધી ખબર ના પડી એવી કોઈ વસ્તુ તમે શીખો, એ કોઈ વાત તમને જાણવા મળે. That's what makes science exciting. આ જ વસ્તુ જે છે વિજ્ઞાનની એ એને રસપ્રદ બનાવે છે. All kinds of new discoveries can be made. બધી જ નવા પ્રકારની ડિસ્કવરી કરી શકીએ છીએ, શોધ કરી શકીએ છીએ. All you have to do is to ask the right question and know how to answer it. ફક્ત તમને એટલું જાણવું જોઈએ કે કયો પ્રશ્ન ખરેખર પૂછવાનો છે અને પછી કઈ રીતે એનો જવાબ આપવાનો છે એ તમારે આવડવું જોઈએ. હવે ડુ ઇટ યોર સેલ્ફ છે પહેલું, કે પેરેગ્રાફ વાંચી અને જે અંડરલાઇન કરેલા છે એના શબ્દો તમને પાઠમાંથી મળશે. તો ડિસ્ટર્બ, પછી ડિસ્કવર્ડ, ટુ ડીલ વિથ, ઓબ્ઝર્વ, અ શોર્ટ સ્લીપ. અગર શોર્ટ સ્લીપ હતું તો નેપ વર્ડ આવ્યો હતો, નેપ, તો એ વાપરવાનું છે. એ રીતે બીજા ખાલી જગ્યા માટે શબ્દો, અંડરલાઇન શબ્દો છે એમનું મિનિંગ શોધીને લખવાનું છે લેસનમાંથી. પછી fill in the blanks with proper form of the underlined word. I love to drive, I love driving. એટલે કે એક જ શબ્દોના અલગ અલગ ગ્રુપ છે. ડ્રાઈવ, ડ્રાઈવન, ડ્રાઇવિંગ, ડ્રોવ એવા. ફીડ માય ડોગ, તો ફીડમાં પછી બીજા શબ્દો છે. ફીડનું ફેડ થાય, ફીડિંગ થાય. પછી ઓબ્ઝર્વનું ઓબ્ઝર્વેશન થાય, ઓબ્ઝર્વિંગ થાય, ઓબ્ઝર્વ થાય. એ રીતે એના જે રૂપો આવે છે એ જ શબ્દના બીજા રૂપો ગ્રામરના હિસાબે. આપણે એને ઇંગ્લિશમાં ફોર્મેશન ઓફ વર્ડ્સ કહીએ છીએ. પછી ટ્રુ ઓર ફોલ્સ, રાઇટ ઓર નો. આઈ બિલીવ ઇન વોટ અધર્સ સે, આઈ ડુ નોટ ડાઉટ. જે બીજા કહે છે એમાં હું માનું છું, હું શક કરતો નથી. જમ્પ ટુ કન્ક્લુઝન્સ વિધાઉટ મચ થિંકિંગ. વગર વિચારે એકદમ અચાનક ઉતાવળે નિર્ણય પર પહોંચી જાય છે. ઓબ્ઝર્વ થિંગ્સ એન્ડ ફોર્મ ઓપિનિયન્સ. વસ્તુઓને નિહાળું છું અને અભિપ્રાય આપું છું. ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ અ પ્રૂફ ઓર વોટ આઈ બિલીવ ઇન. હું જેમાં માનું છું તેનો આધાર અથવા તેનું સબૂત શોધું છું. ડુ નોટ આસ્ક ક્વેશ્ચન્સ. હું પ્રશ્નો પૂછતો નથી. આઈ ફોર્મ અ હાઇપોથેસિસ બટ ડુ નોટ ટ્રાય ઇટ આઉટ. હું એક તર્ક તો વિચારું છું પણ પછી એ સાચું છે કે ખોટું એ હું શોધતો નથી. પછી ટ્રુ ઓર ફોલ્સ છે, ખરું ખોટું. જે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ છે 3. નીચે જોક છે. આઈ વોઝ અરેસ્ટેડ એટ ધ એરપોર્ટ જસ્ટ બિકોઝ આઈ વોઝ ગ્રીટિંગ માય કઝિન જેક. હું મારા પિતરાઈ જેકને એરપોર્ટ ઉપર ગ્રીટિંગ્સ આપવા માટે ગઈ હતી, હાય હેલો કરવા માટે, અને મને પકડી લીધો. મેં ફક્ત એટલું જ કીધું હતું, હાય જેક, બટ વેરી લાઉડ, જોરથી ચિલ્લાઈને.
હવે આમાં જોક શું છે, હાય તો કહીએ જ ને આપણે, પણ આ હાઈજેક આ બંનેને ભેગા કરી તો અંગ્રેજીનો એક શબ્દ બને છે હાઈજેક, એટલે કે અપહરણ કરવું. જેમ કે વિમાનનું હાઈજેક કરી દઈએ એ રીતે. એટલે આ શબ્દના કારણે એને પકડી પાડવામાં આવે છે. જોક છે એક પ્રકારનો. તો હોમવર્ક હું જનરેટ કરીશ ટેસ્ટ પર કે વોટ્સઅપ પર, પણ આ તમને ખબર છે કે આ હવે હોમવર્ક આટલું જે છે એ કરવાનું જ છે. લગભગ લેસન તમને સમજમાં તો આવી જ ગયું હશે. તો પછી આપણે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ આજે. હોમવર્ક કરી દેજો યાદ કરીને તમે લોકો બધા.